નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ડાંગ દરબાર મેળો મુખ્યત્વે કયા સ્થળે યોજાય છે? તો જવાબ આવશે આહવા ખાતે. કઈ જગ્યાએ? આહવા ખાતે. તો આહવા ખાતે યોજાયેલા ઐતિહાસિક ડાંગ દરબારનો મેળો છે એ 3 માર્ચના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આયોજન કોણે કર્યું છે? તો ડાંગના જે કલેક્ટર છે સુશ્રી શાલિની દુહાન, એમના માર્ગદર્શન હેઠળ 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન આ મેળો યોજાયો હતો. અને જે પરંપરા ચાલી આવે છે કે ડાંગના 5 આદિવાસી રાજાઓ છે, એમના પરંપરાગત સન્માન અને શાલિયાણું એ પણ અર્પણ કરવામાં આવ્યું. સાંસ્કૃતિક આકર્ષણ ભાવેશ આહિર અને અન્ય કલાકારો છે, એમના દ્વારા સંગીત તથા પાવરી અને ડાંગી નૃત્યોની રમઝટ જોવા મળી હતી. લોકપ્રિયતાની વાત કરીએ તો આ વર્ષે વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ છે અને આદિવાસીઓ છે એમણે સંસ્કૃતિનો લહાવો લીધો હતો. ડાંગની વાત આવે એટલે તમને શું યાદ આવે? આપણા ગુજરાતમાં સૌથી નાનામાં નાનો જિલ્લો છે, વિસ્તાર અને વસ્તી બંનેમાં સૌથી વધારે વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે ટકાવારીની હિસાબે. અને તમને ખ્યાલ હશે કે ડાંગની અંદર આપણા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે સાપુતારા. એનો અર્થ શું થાય છે? કમેન્ટમાં લખીને જણાવો. મહારાષ્ટ્ર વર્ષ 2030 સુધીમાં કેટલી ગ્રીન એનર્જી ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે? તો જવાબ આવશે 84 ગીગાવોટ. કેટલી? 84 ગીગાવોટ. તો મહારાષ્ટ્ર સરકાર અને પ્રોજેક્ટ મુંબઈ એના દ્વારા આયોજિત મુંબઈ ક્લાઇમેટ વીક 19 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું હતું. આ ઇવેન્ટ આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણ સુરક્ષાને સાથે લાવવા પર એમાં ભાર મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટનની વાત કરીએ તો મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, એમણે આ કાર્યક્રમની ઉદ્ઘાટન કર્યું હતું. અને ખેડૂતો માટે લાભ શું છે? તો પીએમ કુસુમ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. તો આ યોજના હેઠળ મહારાષ્ટ્રને 1 લાખ વધારાના સોલર પંપ આપવાની જાહેરાત થઈ છે, 1 લાખ જેટલા. અને ગ્રીન લક્ષ્યાંકની વાત કરીએ તો રાજ્યની ગ્રીન એનર્જી ક્ષમતા 2030 સુધીમાં 84 ગીગાવોટ સુધી લઈ જવાનું લક્ષ્ય છે. બરાબર છે? 2030 સુધીમાં. 2030ની વાત આવે ને એટલે તમને શું યાદ આવે ખબર છે? 2030ની અંદર આપણે ગુજરાતમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક છે 500 ગીગાવોટ. કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક છે બાળ લગ્ન 100% નાબૂદી. આપણું ભારતનું રેલવે છે એનો લક્ષ્યાંક છે નેટ ઝીરો. મંગળયાન 2 એ પણ લોન્ચ કરવામાં આવશે. હવે તમારા માટે પ્રશ્ન શું છે ખબર છે? કે ગુજરાત છે ને એનું 2030નું લક્ષ્યાંક કેટલો છે? કેટલા ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક છે? એ કમેન્ટમાં લખો તમે, આન્સર આવડતો હોય તો.
દીપક ગુપ્તાએ ગેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. તો 1 માર્ચના રોજ ભારતની સૌથી મોટી ગેસ કંપની છે ગેલ ઇન્ડિયા લિમિટેડ, એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો દીપક ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યો છે. એમણે નિવૃત્ત થયેલા સંદીપ કુમાર ગુપ્તાનું સ્થાન લીધું છે. કાર્યકાળ કેટલો છે? 28 ફેબ્રુઆરી 2029. અનુભવ તો મિકેનિકલ એન્જિનિયર છે દીપક ગુપ્તા. એમની પાસે ગેસ પાઇપલાઇન અને એલએનજી પ્રોજેક્ટમાં 32 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. મહત્વની વાત કરીએ, ગેલ એક મહારત્ન કંપની છે. ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વની ભૂમિકા તે ભજવે છે. બરાબર છે. અને જેનું હેડક્વાર્ટર છે એ હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં. તમારા માટે પ્રશ્ન એ છે કે એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? બરાબર છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને જોવા મળશે અહીંયા. સાથે સાથે તમને પોલ્સ છે એ પણ રમવા મળશે. દિલ્હીમાં નાગરિકોની ફરિયાદો માટે કયું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ આવશે સીએમ જન સુનાવણી પોર્ટલ. તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે, એમના દ્વારા નાગરિકોની સુવિધા માટે સીએમ જન સુનાવણી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ સરકારી વહીવટમાં પારદર્શિકતા લાવવાનો છે અને લોકોની ફરિયાદો છે એનું ઝડપી નિવારણ કરવાનો છે. મુખ્ય વિશેષતા જોઈએ તો ફરિયાદ નોંધાવવાના 4 માર્ગો, એટલે 4 રીતે ફરિયાદ નોંધાવી શકાય. એક તો ઓનલાઈન પોર્ટલ, બીજું મોબાઈલ એપ્લિકેશન, ત્રીજું કોલ સેન્ટર નંબર 1902 અને ચોથું મુખ્યમંત્રીના કાર્યાલય પર રૂબરૂ ઓફલાઈનમાં જઈને. ત્રિસ્તરીય વ્યવસ્થા છે. જો નીચલા સ્તરે ફરિયાદનું સંતોષકારક નિવારણ ના આવે તો આપમેળે ઉચ્ચ અધિકારીઓ પાસે મોકલવામાં આવશે. શિક્ષણમાં પારદર્શિકતા. ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન, ડીજી ડિસએડવાન્ટેજ ગ્રુપ, CWSN એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. તો આવી કેટેગરીના એડમિશન છે ને, તો એમાં હવે આધાર આધારિત વેરિફિકેશન થશે, એટલે હવે છેતરપિંડી નહીં થાય એમાં. સરળ પ્રમાણપત્રો એટલે આવક હોય, જાતિનો દાખલો હોય, આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણના પુરાવા, આવા ટોટલ 75 પ્રમાણપત્ર 7,000 કરતાં વધુ કોમન સર્વિસ સેન્ટર છે દિલ્હીમાં, ત્યાંથી મેળવી શકાશે. બરાબર. દિલ્હીની આપણે વાત કરીએ તો એના સીએમ રેખા ગુપ્તા છે અને એના ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે. રિસન્ટલી તમને ખબર હોય તો વિશ્વ લેવલની એક આંતરરાષ્ટ્રીય ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાઈ ગઈ દિલ્હીમાં જે ભારત મંડપમ છે ત્યાં. તો એ યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં કઈ કંપનીએ આંધ્રપ્રદેશમાં 16 ગીગાવોટ અવર ક્ષમતાની ભારતની સૌથી મોટી બેટરી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે? તો વારી એનર્જી છે એણે. ભારતની સ્વચ્છ ઉર્જા અભિયાન છે એને વેગ આપવા માટે વારી એનર્જી દ્વારા આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લો છે એના રામબિલી ખાતે દેશની સૌથી મોટી લિથિયમ આયન બેટરી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 8,175 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય હાઇલાઇટની વાત કરીએ, ઉત્પાદન ક્ષમતા. આ ફેક્ટરીની કુલ ક્ષમતા 16 ગીગાવોટ અવર એની છે. તેને ભારતની સૌથી મોટી સંકલિત બેટરી ઉત્પાદન સુવિધા બનાવશે. હવે સંકલિત પ્લાન્ટ, આ પ્લાન્ટની અંદર સેલ મેન્યુફેક્ચરિંગ પણ થશે, બેટરી પેક એસેમ્બલી પણ થશે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સુધી સંપૂર્ણ વેલ્યુ ચેઇન હશે. બરાબર છે. તમને ખબર હોય તો રિસન્ટલી ટ્રાન્સપોર્ટ મંત્રાલય છે ને, એમના દ્વારા ખ્યાલ હોય તો એવી જાહેરાત કરવામાં આવી હતી. એવું જણાવવામાં આવ્યું હતું કે હવે દરેક બેટરી છે એના માટે એક આધાર જેવો નંબર હશે, BPAN, બેટરી પેક આધાર નંબર. હવે આયાત પર નિર્ભરતાનો ઘટાડો. આ પ્રોજેક્ટથી પૂર્વ એશિયાના દેશો પર નિર્ભરતા ઘટશે અને ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલો
પુનઃપ્રાપ્ય ઉર્જા સંગ્રહ અને જરૂરી બેટરીઓ છે એનું દેશમાં જ ઉત્પાદન થશે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત આવે તો એના માટેનો દિવસ ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. રોજગારીની વાત કરીએ તો આ વિશાળ પ્લાન્ટથી પ્રદેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાનું છે. મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ ઊભી થશે. ઓકે, આંધ્રપ્રદેશની વાત કરીએ તો એનું કેપિટલ અમરાવતી છે અને ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વેલી ત્યાં બનવાનું છે અમરાવતીમાં. એના જે સીએમ છે ચંદ્રબાબુ નાયડુ છે, બરાબર છે, તો એ બાબત પણ યાદ રાખજો. એસ અબ્દુલ નઝીર એના ગવર્નર છે. સબા સોલ સેન્ટ્રલ જેલ શ્રીનગરના પ્રથમ મહિલા વડા. તો સબા સોલ માર્ચ 2026માં સેન્ટ્રલ જેલ શ્રીનગરના વડા તરીકે નિયુક્ત થનાર પ્રથમ કાશ્મીરી મહિલા બન્યા છે. શ્રીનગરની આ જેલ અત્યંત સંવેદનશીલ છે, હાઈ સિક્યુરિટી જેલ છે. હવે એમના વિશે જોઈએ તો વતન અને શિક્ષણ, તેઓ શ્રીનગરના પીરબાગના રહેવાસી છે. સોશિયલ વર્કમાં એમણે માસ્ટર કરેલું છે. સિદ્ધિ 2012માં JKPSC, આપણે જે રીતે જીપીએસસી છે ને, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એ પ્રમાણે જમ્મુ કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશન, એની પરીક્ષા પાસ કરી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બન્યા હતા. અનુભવ, તેમને જેલ મુખ્યાલયમાં સ્ટાફ ઓફિસર અને જનસંપર્ક અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. મહત્વ, એમની આ નિમણૂક જમ્મુ કાશ્મીરમાં વહીવટી ક્ષેત્રે મહિલા સશક્તિકરણનું મોટું પ્રતીક કહી શકાય છે. ઓકે, તો યાદ રાખજો. તમને ખબર છે ગુજરાતની સૌથી મોટી જેલ ક્યાં બનવાની છે? આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. મૃતદેહ અંગદાનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે તમિલનાડુ. શું છે? તમિલનાડુ. તો તાજેતરના અહેવાલો આવ્યા છે એ મુજબ તમિલનાડુ છે એ મૃતદેહ અંગદાન ક્ષેત્રે ભારતનું સૌથી અગ્રણી રાજ્ય તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2026ના પ્રથમ 2 મહિનામાં જ રાજ્યમાં 57 દાતાઓએ અંગદાન કર્યું, જે સરેરાશ દરરોજ એક અંગદાન જેટલું કહી શકાય ને. ટ્રાન્સપ્લાન્ટ, તમિલનાડુની ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી છે એણે આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કર્યું. આ સિસ્ટમ 2008થી કાર્યરત છે. ગ્રીન કોરિડોર, અંગોને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવા માટે પોલીસ વિભાગના સહયોગથી ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું શું છે કે તમિલનાડુમાં જે પણ લોકો અંગદાન કરે છે, મૃતદેહ અંગદાન, તેમનો સરકારી આદેશ છે ગવર્મેન્ટ ઓર્ડર 331. તો અંગદાન કરનાર છે એના મૃતકના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા 650થી વધુ ઓનર વોક યોજાયા છે. ટેકનોલોજી, પારદર્શિકતા માટે વિધિયલ આવી એક મોબાઈલ એપ્લિકેશન છે અને વેબ એપ્લિકેશન દ્વારા અંગોની ફાળવણી કરવામાં આવે છે, એટલે ટ્રાન્સપરન્સી રહેશે. અંગદાન માટે સંમતિનો દર તમિલનાડુમાં લગભગ 75થી 80% જેટલો ઊંચો છે, જે બહુ સારી બાબત કહેવાય. 75થી 80% જેટલો ઊંચો દર છે. ઓકે, તમને બધાને ખબર હશે કે આપણે ભારતમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ 3 ઓગસ્ટના રોજ મનાવીએ છીએ. વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને તમારે જણાવવાનું છે, આન્સર આવડતો હોય તો. લખનૌમાં IBMના AI ગવર્ટેક ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. એમણે લખનૌમાં IBM AI જીઓટેક ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર ઉત્તર પ્રદેશને ટેકનોલોજી અને ગવર્નન્સની નવી ઊંચાઈએ લઈ જશે. લખનૌમાં તમને ખબર છે ને આપણા ભારતનું પ્રથમ AI સિટી બનવાનું છે. તો આ કેન્દ્ર દ્વારા લખનૌને ભારતની પ્રથમ AI સિટી તરીકે વિકસાવવામાં આવશે. સરકારી સેવાઓ, AIના ઉપયોગથી સરકારી કામગીરીમાં પારદર્શિકતા આવશે, ઝડપ પણ આવશે.
શિક્ષણ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે AI સાક્ષરતા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ટેકનોલોજીમાં રોબોટિક્સ, ડ્રોન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. લખનઉની વાત કરીએ, તમને ખબર છે કે નવાબોની નગરી કહેવાય છે. લખનઉમાં ભારતનું પ્રથમ હેલ્થ ATM આવેલું છે. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા, શું ભણ્યા હતા કે લખનઉ છે એને યુનેસ્કો દ્વારા સિટી ઓફ ગેસ્ટ્રોનોમી જાહેર કરવામાં આવ્યું. આ ઉપરાંત આપણે એ પણ ભણ્યા હતા કે લખનઉની અંદર પ્રેરણા તીર્થ બનાવવામાં આવ્યું છે, જેમાં 3 મહાનુભાવોના સ્ટેચ્યુ છે 65 ફૂટના. અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી. તો એ બાબત યાદ રાખજો. IBMની આપણે વાત કરી, 1911માં એની સ્થાપના થઈ હતી અને ન્યુયોર્કમાં હેડક્વાર્ટર છે. એના જે CEO અને ચેરમેન તમે ઇમેજમાં જોઈ શકો એમણે છે. નામ તમારે કહેવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહમાં વધારે કેટલા ટકા મિનિસ્ટર રાખી શકે? તો 15%. ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 100. ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય? મુખ્ય ચૂંટણી કમિશનર. ફોર એન એક્ઝામ્પલ, મુખ્ય ચૂંટણી કમિશનર છે કોણ છે હાલમાં? જ્ઞાનેશ કુમાર. અને અન્ય ચૂંટણી કમિશનરમાં તમે જુઓ SS સંધુ છે અને વિવેક જોશી. તો SS સંધુ અથવા વિવેક જોશીને હટાવવા હોય તો જ્ઞાનેશ કુમારની સલાહ લે કોણ? રાષ્ટ્રપતિને, પછી એને હટાવી શકાય. મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણનો સુધારો કેટલામાં હતો? 91માં. લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? 0 થઈ ગયા, પહેલા 2 હતા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ. ભારતના કયા પ્રથમ રાજ્ય ઇન્ટરનેટ ઉપલબ્ધિને માનવ હક તરીકે જાહેર કર્યો છે? બરાબર છે. ભારતના કયા રાજ્યે, અહીંયા લગભગ આ જૂનો ડેટા આવી ગયો છે ગઈકાલનો, તો કેરળ આવશે. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્ય સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતમાં, અમદાવાદમાં. આપણે ગઈકાલે હતું એ જ આવી ગયું છે, ભૂલ થઈ. કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રોનો અભ્યાસ થાય છે? 1 મિનિટ ઉભા રહેજો. જો આગળનું પેજ ઓકે હોય તો આપણે એ પ્રમાણે જોઈ લઈએ એના જવાબ. નહીં તો આના જવાબ તો તમે જોયેલા જ છે ને, બરાબર છે? જોઈ લઈએ ફટાફટ. પછી એ તમને PDF છે ને, ના આમાં પણ એ જ છે. ચલો એ જ છે, ચલો વાંધો નથી. તો PDFની અંદર તમને જે નવો ડેટા છે એ જ શેર કરી દઈશ, કેમ કે આ તો આપણે ઓલરેડી જોઈ લીધો હતો ને, બરાબર છે? ચલો, સ્માર્ટફોનમાં NFC નો મતલબ નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન. કોસ્મોલોજી એટલે કે વનસ્પતિ નહીં, અંતરિક્ષ વિજ્ઞાન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી? 911. તાજેતરમાં વારાણસી કયા દેશના 1.53 લાખ છોડ રોપવાનો રેકોર્ડ તોડ્યો? ચીનનો. 2.51 લાખ વૃક્ષો વારાણસીએ 60 મિનિટમાં ઉગાડ્યા છે. આજે પૂછેલા પ્રશ્નો. જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? સાપુતારાનો મતલબ શું થાય? સાપોનું નિવાસ સ્થાન તમે કહી શકો. બીજો પ્રશ્ન એ હતો, ગુજરાતનો 2030 સુધીમાં 105 ગીગાવોટનો લક્ષ્યાંક છે. ત્રીજો પ્રશ્ન, ગેલની સ્થાપના 1984માં. ચોથો પ્રશ્ન, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? ઇલેક્ટ્રિક વ્હીકલ ડે 9 સપ્ટેમ્બર. 6થા નંબરનો પ્રશ્ન હતો, ગુજરાતની સૌથી મોટી જેલ દહેગામમાં બનશે. 7મા નંબરનો પ્રશ્ન, વિશ્વ અંગદાન દિવસ 13 ઓગસ્ટ. અને 8મા નંબરનો પ્રશ્ન, IBMના ચેરમેન અને CEO તો અરવિંદ કૃષ્ણા. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કયા દેશના નાણામંત્રી ગિરીશ રોથ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે NCERTના કયા ધોરણના પાઠ્યપુસ્તક પર પ્રતિબંધ મૂક્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.